क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। નમઃ શિવાય સાંબાય મહાદેવાય શૂલિને કાંતા કાંતૈક રૂપાય નમઃ વાગર્થ રૂપિણે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે, તો આજે તારીખ થઈ રહી છે 9 ડિસેમ્બર 2024। આજનો વાર છે સોમવાર। તિથિની જો વાત કરવામાં આવે તો આજે માગશર સુદ આઠમ તિથિ બની રહી છે। આજના નક્ષત્રની વાત કરીએ તો આજે પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ। આજની રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કુંભ રાશિમાં બની રહ્યું છે, અર્થાત આજની રાશિ એ કુંભ રાશિ જે સવારે 9 કલાક અને 14 મિનિટ સુધી રહેશે, અર્થાત 9 કલાક અને 14 મિનિટ સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ કુંભ ગણાશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મીન રહેશે, જેના વર્ણના અક્ષરો બનશે દ, ચ, ઝ અને થ। આ છે આજના દિવસનું પંચાંગ જી। તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। તે પહેલા જાણીએ આજના દિવસનું સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 10 મિનિટ રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 53 મિનિટ થશે। રાહુ કાલમની વાત કરીએ તો સવારે 8 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી સવારે 9 કલાક અને 51 મિનિટ સુધી રાહુ કાલમ રહેશે, જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 9 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 52 મિનિટ સુધી રહેશે। આજે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે 2 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 વાગ્યા સુધી વિજય મુહૂર્ત છે। દિન વિશેષની વાત કરીએ તો આજે શુક્લ પક્ષની અષ્ટમી એટલે દુર્ગાષ્ટમી। આજે દુર્ગાષ્ટમીનો પર્વ છે, માં દુર્ગાની પૂજા કરવાનો દિવસ। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી। તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે તમને લાંબા સમયથી અનુભવેલા થાક અને તણાવમાંથી રાહત મળવાની સ્થિતિ બની શકે છે। કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારું ધ્યાન આકર્ષિત કરી શકાશે। તમે કોઈ મોટી યોજનાઓ તરફ આકર્ષિત થઈ શકો, તમારું ધ્યાન ત્યાં કેન્દ્રિત થઈ શકે એમ છે।
આજે તમે વિવિધ પ્રકારના રોમાંસનો અનુભવ પણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. કોઈ જૂનો મિત્ર તમને આજે મળી શકે, જેને મળવાથી જૂની યાદો તાજી થઈ શકે છે, જે આનંદની સ્થિતિ આપી શકે છે. સંપૂર્ણ સમજણ વિના કોઈ પણ દસ્તાવેજ ઉપર આજે સહી ન કરવાની સલાહ આપવામાં આવે છે. આજે વાંચ્યા વગર, સમજ્યા વગર કોઈ પણ ડોક્યુમેન્ટ્સ સિગ્નેચર ન કરવી એ આપના માટે શુભ સાબિત થશે. ટૂંકમાં જોઈએ તો દિવસ શુભ છે. વાત કરીશું ઉપાયની. મેષ રાશિના જાતકો માટે આજનો શુભ રંગ જે છે એ બદામી રંગ બની રહ્યો છે. કોઈ પણ રીતે આપ બદામી રંગનો પ્રયોગ કરો, આપના માટે દિવસ સાનુકૂળ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે આપે ગૌ સેવા કરવી, ગાયને ઘાસ ખવડાવવું, કોઈ પણ રીતે આજે ગૌ સેવા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રના બીજા ક્રમની રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમને લોન મળી શકે છે, જેના કારણે લાંબા સમયથી તમે પ્રયાસરત હતા. તમને આજે એ તમારું મહેનતાણું ઋણ આજે ગ્રહણ કરી શકશો. આજે ઘરમાં સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન છે. સાવચેત રહેવાની જરૂર છે. આજે ઘણી એવી વસ્તુઓ થશે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની આપે જરૂર પડશે. જો તાત્કાલિક સમાધાન લાવશો તો સમસ્યાઓ ઉદ્ભવશે નહીં. નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ સાબિત થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. તમારા જીવનસાથી સાથે ખર્ચને લઈને આજે તણાવ પણ થઈ શકે એમ છે. વાતને ધ્યાનમાં રાખી સમજી વિચારીને વ્યવહાર કરવો હિતાવહ રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. વૃષભ રાશિના જાતકો માટે આજે શુભ રંગની જો વાત કરીએ તો બની રહ્યો છે રૂપેરી રંગ. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે આપે શિવ પૂજા કરવી, શિવારાધન કરવું મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ એટલે મિથુન રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક રોમાન્ટિક મૂડવાળો જોવા મળી શકે. થોડોક આપનો સ્વભાવમાં આજે પ્રેમ ભાવનો વિકાસ જોવા મળી શકે છે. તમારું પારિવારિક જીવન આજે સુખદ રહેશે. ઘરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે અને ધાર્મિકનું વાતાવરણ બની શકે છે. કોઈ પૂજા અર્ચના આજે સંભવી શકે. તમે ઓફિસમાં વાતાવરણમાં અને કામના સ્તરમાં પણ સુધારો આજે અનુભવ કરી શકશો. એટલે દિવસ આજે તમારા માટે અનુકૂળતાવાળો જોવા મળી રહ્યો છે. સ્થાવર મિલકત અને નાણાકીય વ્યવહારો માટે આજનો દિવસ આપના માટે શુભ છે, મંગલકારી સાબિત થવાનો. બ્લડ પ્રેશરના જે દર્દીઓ છે, જેને બીપીની સમસ્યા છે, એમને આજે કાળજી સાથે દવા લેવાનું ચૂકવું ન જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો આછો લીલો રંગ તમારા માટે શુભ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે હરિહર, શિવ અને વિષ્ણુની પૂજા આપે કરવી આપના માટે મંગલકારી સાબિત થશે. જી. તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષર બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ પ્રોત્સાહન આપવાવાળો જોવા મળી શકે, પ્રોત્સાહક રહેશે. રાજકીય અને સામાજિક કાર્યો સાથે જો જોડાયેલા છો તો આજે આપને સન્માન મળી શકે એમ છે, આપનું બહુમાન થઈ શકે એમ છે. આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન પણ સંભવી શકે છે. આજે કર્ક રાશિના લોકોને શિક્ષણ ક્ષેત્રમાં સારી પ્રગતિ મળી શકે, એ પછી વિદ્યાર્થી હોય કે શિક્ષક હોય. શુભ લાભ આજે આપના માટે બની શકે એમ છે. આયાત નિકાતના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આજે સારી આવક પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળશે. તો ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલકારી બની રહ્યો છે. ઉપાય શું કરવા જોઈએ? તો આજે આપના માટે શુભ રંગ છે સફેદ. કોઈ પણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરો, દિવસ અનુકૂળ રહેશે. ઉપાયની જો વાત કરીએ તો આજના દિવસે આપે શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરો, મંગલકારી નીવડશે.
હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ એટલે સિંહ રાશિ. સિંહ રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે આજે સખત મહેનત પછી સફળતા પ્રદાન થાય એ પ્રકારનો દિવસ બની રહેશે. આજે તમારે કાર્યસ્થળ ઉપર તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. થોડુંક વેપાર વ્યવસાય કે કાર્ય પ્રત્યે ફોકસ્ડ રહેવાની જરૂર છે. આજે તમારે વિરોધીઓથી પણ સાવધાન રહેવું પડશે. તમારા જે વિરોધીઓ છે એનાથી સાવધાન રહેવું, ક્યાંક છબીને બગાડવાનો પ્રયત્ન કરી શકે એમ છે. કેટલાક લોકો તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરશે, જેનાથી સાવચેત રહેશો તો લાભ અવશ્ય મળશે. બાળકોના સ્વાસ્થ્યને કારણે આજે તમે થોડા ચિંતિત રહી શકો છો. શિવારાધના કરવી જોઈએ. આપના માટે મંગલકારી દિવસે વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો બની રહ્યો છે પીચ રંગ, અર્થાત આછો કેસરી રંગ શુભ સાબિત થશે. બાળ અને સાથે સાથે ઉપાય શું કરીએ તો આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ શિવાલયમાં બેસીને કરવો કે શિવલિંગની સન્મુખ બેસીને કરવો મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગલા ક્રમાંકની રાશિ એટલે કન્યા રાશિ. કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજનો દિવસની જો વાત કરવામાં આવે તો તમારા માટે આજનો દિવસ આનંદદાયક અને ઉત્સાહજનક સાબિત થાય એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે. આજે તમે વેપારમાં લાભ માટે નવી યોજનાઓ બનાવી છે, એની ઉપર કામ કરી શકશો, જે ખરેખર લાભપ્રદ સાબિત થશે. આજે તમને વ્યવસાયમાં કોઈ અનુભવી વ્યક્તિ અથવા મિત્રનો પણ સહયોગ મળી શકે એમ છે, જે આપના બિઝનેસને આગળ ધપાવવામાં મદદરૂપ થશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી આજે તમારા તમામ પ્રકારના અટકેલા કાર્યો પાર પડી શકે એમ છે. એટલે વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવાનું ચૂકવું ન જોઈએ. આજે તમારે રોકાણની બાબતમાં સાવધાન રહેવાની જરૂર છે. જો શક્ય હોય તો આજે ઇન્વેસ્ટમેન્ટ ન કરવું સલાહભર્યું છે. ટૂંકમાં દિવસ મધ્યમ સ્થિતિવાળો બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરીશું તો આજે પક્ષીઓને ચણ નાખવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની આ 7મા ક્રમાંકની રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ર ને ત. આવા જાતકો માટે આજે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું હિતાવહ સાબિત થશે. આજે સ્વાસ્થ્યની બાબતે થોડીક તકેદારી રાખવાની જરૂર છે. આજે આપનું સ્વાસ્થ્ય કથળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. બપોર પછી તમે કોઈ સારા સમાચારથી આનંદની અનુભૂતિને પ્રાપ્ત કરી શકો એમ છો. મધ્યાહન બાદનો સમય શુભ છે. આજે તમને તમારી બહેનો અને ભાઈઓ તરફથી લાભ અને ખુશી બમણું મળી શકે એમ છે. તમે મંદિરમાં અથવા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતમાં સમય વ્યતીત કરી શકો એ પ્રકારના પણ આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આછો ગુલાબી રંગ તમારા માટે શુભ રહેશે, મંગલકારી સાબિત થશે. ઉપાય આજે શું કરવો જોઈએ આપને તો આજના દિવસે શિવલિંગ ઉપર કાચું દૂધ અને એમાં ચપટી તલ પધરાવી અને અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ એટલે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ન,
અને ય આવા જાતકો માટે આજે પોતાની ભાવનાઓ પર, લાગણીઓ પર નિયંત્રણ લાદવાની જરૂર છે. અતિરેકથી બચવું હિતાવ રહેશે. આજે તમારા વ્યવસાયમાં તમે જો આળસ નહીં કરો તો આજે સારો એવો લાભ પ્રાપ્ત થાય એમ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વરિષ્ઠોનો સહયોગ મળશે, એટલે જ્યાં મૂંઝવણ છે, જે નથી આવડતા વિષયો, એમાં આજે સરળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. નોકરીમાં આજનો દિવસ તમારા માટે સાનુકૂળ સાબિત થઈ શકે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની રહી છે. આજે સાંજે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની આપના માટે સાનુકૂળ સાબિત થઈ શકે. તો વાહન વ્યવહાર સાવચેતીપૂર્વક, ધ્યાનપૂર્વક, એકાગ્રતાથી કરજો, લાભ રહેશે, દિવસ સારો સાબિત થશે. હવે વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે, આછો પીળો રંગ તમારા માટે શુભ રહેશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈ કેળાનું દાન કરવું મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું તો રાશિચક્રની આગલી રાશિ એટલે ધન રાશિ. ધન રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમે ધાર્મિક કાર્યો અને શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. આજે તમને પારિવારિક જીવનમાં તમારા પિતા તરફથી સન્માન, લાભ અને સહાનુભૂતિ મળી શકે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. પિતાની સલાહથી પરિવારમાં જો કોઈ સમસ્યાઓ ચાલતી છે તો એમાંથી પણ મુક્તિ મળી શકે એમ છે. આજે તમે તમારા બાળકો તરફથી ખુશીને પ્રાપ્ત કરી શકો. બાળકોની સાથે ખુશીઓનો, આનંદનો અનુભવ થશે. રાજનીતિ સાથે જોડાયેલા છો તો જનતાનો પણ સારો એવો સહયોગ તમને મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. હવે વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ કાળો બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ અનુકૂળ રહેશે. ઉપાય: આજના દિવસે ચંદનનું દાન કરવું. કોઈ પણ શિવાલયમાં ચંદનનું દાન કરવું શુભ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમે તમારા ભવિષ્યને વિશે ઘણું વિચારશો. જે લોકો નોકરીની શોધમાં છે તેમને મિત્રોની મદદ દ્વારા રોજગાર પ્રાપ્ત થઈ શકે છે. જો તમે કોઈ નવું કામ કરવા માંગો છો તો તમારા માટે આજનો દિવસ મંગલકારી છે. શરૂઆત કરો, શુભ રહેશે. વિદ્યાર્થીઓને આજે સફળતા મેળવવા માટે થોડી મહેનત વધારે કરવી પડશે. રોજ કરતાં થોડી વધારે મહેનત આપના માટે સાનુકૂળ સાબિત થશે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ અને સન્માન મળી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની. આજે શુભ રંગ તમારા માટે રાખોડી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય: આજના દિવસે આપણે ગાયત્રી ચાલીસાનો પાઠ મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગલી રાશિ એટલે કુંભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમે કામ પર કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો અનુભવ કરી શકો. આજે તમને પારિવારિક માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે એમ છે. ભાઈઓ સાથે તાલમેળ જાળવશો તો દિવસ સાનુકૂળ રહેશે. આજે તમારે કોઈ કારણસર કોઈ મહત્વપૂર્ણ કાર્યને સ્થગિત પણ કરવું પડી શકે એમ છે. સમજી વિચારીને દિવસની શરૂઆત અવશ્ય કરજો. આજે તમારે નાણાકીય લેવડ દેવડની બાબતમાં બિલકુલ સાવધાન રહેવાની જરૂર છે. કોઈની ઉપર પણ આજે ભરોસો ન કરવો તમારા હિતમાં રહેશે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે. હવે વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો મલ્ટી કલર એટલે મિશ્રિત રંગો તમારા માટે આજે શુભ સાબિત થવાના છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે ગરીબોને, ભૂખ્યાઓને ભોજન કરાવવું મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ એટલે મીન રાશિ. મીન રાશિના જાતકો કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે
આજનો દિવસ લાભકર્તા સાબિત થશે. આજે તમને કોઈ રચનાત્મક કાર્યમાં ભાગ લેવાનો અવસર મળી શકે અથવા તમારી જે કલા છે એ આજે નિખરીને આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને કાર્યસ્થળ ઉપર કંઈક નવું કરવાની તક કે અવસર મળે એ પ્રકારના પણ ગ્રહો જોવા મળી રહ્યા છે. આજે તમને લાભ અને સફળતા બંને જોવા મળશે એટલે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ એટલે આછો લીલો રંગ મંગલકારી સાબિત થશે. ઉપાય, આજે લક્ષ્મી નારાયણ દેવની પૂજા કરવી મંગલકારી નીવડશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો જે મૂલાંક છે એ 9 છે અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. 9 નંબર એટલે ગુરુ અને 2 નંબર એટલે ચંદ્ર, એટલે આજે ગજકેસરી યોગ જેવી સ્થિતિ આજના દિવસે રહેશે. આર્થિક બાબતોમાં આજે સફળતા મળી શકે છે. આજે ક્યાંક ફસાયેલા નાણાં હોય મળી શકે, પેમેન્ટ અટકેલા હોય પાછા આવી શકે, તો એ પ્રકારનો દિવસ છે. થોડી ઉઘરાણી કદાચ કરવી પડી શકે, પણ દિવસ આજે આર્થિક બાબતોમાં શુભતાવાળો જોવા મળશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજે દુર્ગાષ્ટમી. આજના દિવસે દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે જે ઉપાય કરવામાં આવે, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે કે પછી દુર્ગા સપ્તશતીના આગળના 3 અધ્યાયો જેને અર્ગલા સ્તોત્ર છે, દેવી કવચ છે અને કીલક છે, એનો પાઠ કરો છો તો પણ આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલતા પ્રદાન કરવાવાળો સાબિત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. આજનો આ મહામંત્ર જેનો જાપ મંગલકારી નીવડશે મંત્ર છે સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોકસ્યા અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદવૈરી વિનાશનમ. આ મંત્રની 1 માળા જાપ કરવાથી જે કંઈ પણ ઓબ્સ્ટિકલ્સ છે, જે કંઈ પણ સંકટો છે, આજ આપના દૂર થશે, સરળતાથી દિવસ પસાર થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.